અમદાવાદમાં સીબીઆઈની ઓળખ આપી લોકો સાથે છેતરપિંડી કરતા ઠગ દંપતી સામે 8 લાખથી વધુની ઠગાઈ કરી હોવાની નોંધાઈ છે ફરિયાદ। આરોપી દંપતીએ લોકોને સરકારી નોકરી આપવાની લાલચ આપી હતી અને છેતરપિંડી કરી હતી। અમદાવાદમાં એનઆઈડી પાસે સાબરમતી નદીમાંથી પ્રેમી યુગલના મૃતદેહ મળી આવ્યા। હાથ બાંધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યા છે। પોલીસની તપાસમાં મૃતક યુવક મહેસાણાનો હતો। હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। બાળકનું અપહરણ કરી રાજસ્થાન જઈ રહેલું દંપતી ભરૂચના અંકલેશ્વર નજીકથી ઝડપાયું છે। આરોપી દંપતીએ મુંબઈથી 2.5 વર્ષના બાળકનું અપહરણ કર્યું હતું। મુંબઈ પોલીસ સાથે જોઈન્ટ ઓપરેશન કરીને ભરૂચ પોલીસે આરોપીઓને દબોચી પાડ્યા। ત્યારબાદ બાળકને અપહરણકર્તાઓ પાસેથી મુક્ત કરાવ્યા। સુરતના કાપોદ્રામાંથી તસ્કરોએ મોડી રાત્રે કારની ચોરી કરી હતી, જેની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ। હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। અરવલ્લીના મોડાસામાં 2 આરોપી પોલીસ કસ્ટડીમાંથી થઈ ગયા ફરાર। ફરાર થયેલા બંને આરોપીઓ મૂળ રાજસ્થાનના રહેવાસી છે અને ચોરીના ગુનામાં બંનેની ધરપકડ કરવામાં આવી હતી। એલસીબી, એસઓજી અને જિલ્લા પોલીસે અનેક સ્થળે નાકાબંધી કરીને આરોપીઓને ઝડપી પાડવા કવાયત હાથ ધરી। બનાસકાંઠાના પાલનપુરમાં જોરાવર પેલેસમાં રહેલા ટેમ્પોમાં અગમ્ય કારણોસર લાગી ગઈ હતી આગ। રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગનો ટેમ્પો હોવાનું અનુમાન છે। જૂનાગઢમાં મુખ્ય સર્કલની પીજીવીસીએલની મીટર ટેસ્ટિંગની લેબોરેટરીમાં આગ લાગી। આગ લાગવાને કારણે કમ્પ્યુટર અને સાહિત્ય રેકોર્ડ બળીને ખાખ થયો। આ બનાવ આઝાદ ચોક વિસ્તારમાં બન્યો હતો। જોકે આગ લાગવાનું કારણ હજી જાણી શકાયું નથી। સુરતના બારડોલીમાં આવેલા સરભુણ ગામ નજીક હાઈટેક ગોડાઉનની અંદર એક ભીષણ આગ લાગી। જોકે પ્લાય બનાવવામાં વપરાતા બગાસનો જથ્થો ખાખ થઈ ગયો। બારડોલી, નવસારી અને પલસાણા તેમજ માંડવીની ફાયર ટીમ ઘટનાસ્થળે પહોંચી। અમરેલીના રાજુલામાં ટાવર ચોકમાં સિંહના નકલી નખ વેચતા એક શખ્સની આસિસ્ટન્ટ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટના અધિકારીઓએ ધરપકડ કરી। આ શખ્સ સામે વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ મુજબ ગુનો નોંધી વન વિભાગે 20,000નો દંડ ફટકાર્યો છે। નવસારીના બિલીમોરા નગરપાલિકાનું પાણી લેવાનું લોકો પસંદ નથી કરી રહ્યા। પાણી વેરામાં જંગી વધારાથી લોકોમાં રોષ છે। પાલિકાએ 12 કરોડના ખર્ચે પાણી માટેની યોજના બનાવી, પરંતુ છેલ્લા કેટલાક સમયથી પાણી માટે અયોગ્ય વ્યવસ્થાને કારણે લોકો ખાનગી બોરિંગ કરાવીને પીવાનું પાણી મેળવી રહ્યા છે। બનાસકાંઠા જિલ્લામાં આરોગ્ય વિભાગની કામગીરી પર સવાલો ઊભા થયા। એક મહિલાની પ્રસૂતિ દરમિયાન દવા આપી દેવામાં આવી, પરંતુ ત્યારબાદ પીડા થઈ પ્રસૂતિ લોબીમાં જ આખરે થઈ ગઈ હતી, જ્યારે કે સારવારની સુવિધાઓ પર હવે સવાલ ઊભા થઈ રહ્યા છે। દિલ્હી રેવાડી ટુ બોમ્બે વેસ્ટર્ન કોરિડોરના પ્રોજેક્ટનો આસપાસના ગામના લોકોએ વિરોધ કર્યો છે, જેમાં ખેડૂતોનો વિરોધ મુખ્ય છે। તેમનું કહેવું છે કે રેલવે 200 ફૂટ પહોળી અને 22 ફૂટ ઊંચાઈએ માટીનું પુરાણ કરી રેલવે લાઇન નાખવાનું નક્કી કર્યું છે, જેથી વોટર લોજિંગનો પ્રશ્ન ઊભો થઈ શકે છે। તેથી જ ખેડૂતોએ સંપાદનમાં આપેલી જમીન મુદ્દે વળતર ચૂકવવાની માંગ કરી। વડોદરામાં કલાકારોએ અનોખો વિરોધ કર્યો। 3 વર્ષ અગાઉ સેવા સદન દ્વારા એકમાત્ર આર્ટ ગેલેરી બદામણી બાગ ખાતે હતી, તેને તોડી પાડવામાં આવતા વિરોધ કરાયો। ગાંધીનગર ગૃહ ખાતે કલાના માધ્યમ થકી વિરોધ કરવામાં આવ્યો હતો। અમદાવાદમાં લીલા શાકભાજીના ભાવમાં ભડકો થઈ ગયો છે। ગવાર, ભીંડા અને ચોળીના ભાવ કિલો દીઠ 120 થી 150ને પાર થઈ ગયા। એ સિવાય અન્ય શાકભાજીના ભાવમાં પણ વધારો થયો છે। ફક્ત કાકડી અને બટાકાના ભાવ 20 રૂપિયા કિલો છે। અમરેલીના ચાલાલામાં આવેલા સરભંડા ગામની અંદર દીપડો દેખાયો। રાત્રિના દીપડાએ ફળિયામાં આટાફેરા કર્યા હોવાના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા।